ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ વાસડા દાદાના દર્શન કરવાને. જુઓ આ દાદાને ગાયું વિભાગ જોઈ લો. આ આપણે આવી ગયા છીએ બેટ રણમાં દાદાના દર્શન કરવા માટે. જોઈ લો આ બધો ઘાસ વિભાગ. જો આ બધું ઘાસ વિભાગ છે. જો ઠેઠ સુધી જ્યાં નજર પણ અહીંયા સુધી. અને આ બધે ગાયું રાખવાના બધા વાળા. 9000 ગાયું છે અહીંયા. દરરોજની કેટલી નીણ ખવડાવે છે? 2-3 લાખની વધારે. 2-3 લાખથી ઉપરની થઈ ખવાઈ જતી છે. જો આ બધા સેટ છે ઘાસના. જો આ બધે નજર કરો, અહીંયા બધા સેટ છે, બધા ઘાસના ને ગાયુંના ને બધા. ચાલો હવે આપણે ગાય વિભાગ જોવા જઈએ. આ જુઓ અઢળક ગાયું છે અહીંયા. એનું ગાયનું છાશ, દૂધ કે ઘી કોઈ પણ વસ્તુ કાંઈ વેચાતી નથી. જેટલું નવે એટલું ખવડાવી દેવાનું, બાકીનું વાછડું ધવડાવી દેવાનું. જુઓ અઢળક ગાયું અહીંયા. અને સામે પણ ઘાસ પડ્યા છે. જોઈ ઘાસના સટ્ટા મારેલા છે. જોઈ લો, કોઈ નક્કી નહીં એટલી ગાયું છે અહીંયા. જોઈ લો. અને ગાયું બધી સારી. એમ આપણે જે અમુક જગ્યાએ જોઈ છે કે અમુક મહાજનો એક પાંજરાપોર એમાં જોઈએ તો એમાં ગાયુંને શું છે કે આમ બચારી આમ મરવા પડી ગયેલી હોય. પણ અહીંયા ગાયું બધી સારી. ગાયુંની સેવા સાકરી સારી કરે છે. એમ આટલી દાદાની દયા છે અહીંયા. જુઓ જો એક પણ ગાય મોરીની, બધી ગાયું સારી. જો લો અઢળક ગાયું છે. જોઈ લો. અને પૂરું પાડે છે વીર વસરાજ દાદા. જો આ માતાજી આપણી પાસે. જો આટલા જ નથી, હજી બીજો વિભાગ આપણે ગાયુંનો લેવાનો છે. આ તો એક પહેલો વિભાગ જ છે હજી. જો અઢળક ગાયું છે અહીંયા. ચાલો હવે જઈએ આપણે. બોલ ભણા કઈ બાજુ છે? હે ભણા વાસળી કઈ બાજુ છે? હા આકલામ દૂધણી આમ આ બધી પાકડ્યું ગયું, ગાભણી ગઈ. હા બધા વિભાગ પાડેલા એમ ને? અચ્છા અચ્છા. ભાઈ આ બધા વિભાગ પાડેલા છે. અને આ જો બચારા આવા કોઈ મોરપ આવી ગઈ હોય પણ આ બધું પૂરું કરે વાસળા દાદા, બાકી કોઈની કામ નથી. જો ખેડૂત ભાઈઓ, આ એકદમ પ્યોર છાણિયું ખાતર. હવે અહીંયાથી છે ને એકદમ તમારે પેલું સરકારી ખાતર કરતાં આ સારું, કારણ કે ધૂળ કે કોઈ કસ્તર વગરનું પ્યોર છાણ. ખેડૂત ભાઈઓ આ લઈ ગયા હોય ને તો બહુ ગણ કરે. પ્યોર ગાયનું ખાતર દેશી. જો આ બધા મગફળીના ઘાસ અને આ બધા બેલા પીડ્યા છે. હજી અહીંયા બધું કામકાજ ચાલુ જ છે. જો આ બધા ધર્માદામાં નાખેલું. જો ભાઈઓ આ બધા નાના નાના વાસરું. જો બધા વિભાગ પાડેલા છે. આ બધા નાના નાના વાસળું. આમાં વાસળી ને ખૂંટિયા અને બધા મિક્સમાં. જો બધે નાના નાના તે આ વિભાગ કરેલા બધા. જો અઢળક છે બધું જીવ. અને આ બધા જીવનું પૂરું કરવું હોય એ કોઈ માણસનું તો કામ જ નથી. હજી જો એક આમ આજુબાજુ છે, એક આ બાજુ છે, આ બાજુ એક સેટ છે હજી. હા જુઓ આ બધાનું પૂરું પડે છે. બધાએ જો એકદમ તાજા ને સારા. એમ એવા નહીં આપણે ઘણી જગ્યાએ ગૌશાળામાં કે મહાજનમાં જોઈએ છે તો એ બધા છે ને આમ બચારા આમ પાંસરા હાડકા દેખાતા હોય, પણ આમાં એ વસ્તુ